તળાજામાં ખેડૂતોને દિવસી વીજળી આપવા માટે માંગ ઉઠી છે। તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે ઉર્જા મંત્રીને પત્ર લખી તળાજાના ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી આપવા માટે માંગ કરી છે। ધારાસભ્યએ રજૂઆત કરી છે કે ગીર વિસ્તારમાંથી આવતા હિંસક પ્રાણીઓને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। રાત્રે હિંસક પ્રાણીઓના આટાફેરાના કારણે ખેડૂતો ખેતરમાં નથી જઈ શકતા, માટે ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે માંગ કરી। ભાવનગરના તળાજામાં દિવસે વીજળી આપવા માટે ખેડૂતોની માંગ। તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે ઉર્જા મંત્રીને પત્ર લખ્યો છે અને પત્ર લખી ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી આપવા માટે માંગ કરી છે। કહ્યું કે રાત્રે હિંસક પ્રાણીઓના આટાફેરા વધુ હોય છે, જેના કારણે ખેડૂતો ડરમાં હોય છે અને ખેતરે જઈ નથી શકતા। તો ગીર વિસ્તારમાંથી આવતા હિંસક પ્રાણીઓને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। ભાવનગરના તળાજામાં ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે માંગ કરવામાં આવી છે અને તળાજાના ધારાસભ્ય છે ગૌતમ ચૌહાણ, જેમણે પત્ર લખ્યો છે ઉર્જા મંત્રીને અને પત્ર લખીને કેટલીક બાબતોથી અવગત કરવામાં આવ્યા છે કે રાત્રે હિંસક પ્રાણીઓના આટાફેરા આ વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા નીતિન સોની ફોનલાઈન પર। નીતિન, ભાવનગરના તળાજામાં ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે માંગ, ધારાસભ્ય ગૌતમ ચૌહાણે પત્ર લખ્યો છે। કે ભાવનગર જિલ્લાનું જે તળાજા તાલુકો છે, બૃહદ ગીર વિસ્તાર તરીકે તેનો કેટલોક વિસ્તાર આવી રહ્યો છે। આ વિસ્તારમાં રાત્રિના સમયે કહી શકાય કે દીપડા અને સિંહનો જે ત્રાસ વધ્યો છે, એના કારણે જે ખેડૂતો છે પોતાની રાત્રિના સમયે પોતાની વાડીમાં જઈ શકતા નથી। સરકાર દ્વારા જે લાઇટ આપવામાં આવે છે રાત્રિના સમયે આવે છે, ખેડૂતોને રાત્રિના સમયે પાણી વાળવા જવું મુશ્કેલ બનતું હોય છે। ખેડૂતોની માંગણી છે આ વિસ્તાર ઉઠતી વર્ષોથી કે જે વીજળીની જે સમસ્યા છે હલ કરવા માટે ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે। આજે જે વાત છે તે તળાજાના જે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે ગૌતમભાઈ ચૌહાણ, એમણે ખુદ ઉર્જા મંત્રીને પત્ર પાઠવ્યો છે। ખેડૂતોને જે પ્રકારે રાત્રે લાઇટ આપવામાં આવે છે, દિવસે લાઇટ આપવામાં આવે એ પ્રકારની માંગણી એમણે કરી છે। જી બિલકુલ નીતિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।